હાલમાં ગુજરાત રાજ્યમાં જંત્રીનો મુદ્દો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જંત્રીનો સૂચિત વધારો સરકારની તિજોરી ભરવા અને સામાન્ય પ્રજાની કમર તોડવા માટે કરવામાં આવ્યો છે। મોંઘવારી પ્રમાણે મૂલ્યાંકન કે સર્વે કર્યા વગર વિકાસ કે ફુગાવાનો દર જોયા વિના વધારો કરવામાં આવ્યો છે। કોઈ ટેક્સ નથી છતાં સ્ટેમ્પ ડ્યુટીને આવકનું સાધન બનાવવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા જંત્રી વધારાનો સખત વિરોધ કરવામાં આવશે। કે જેની આખા ગુજરાતના એક એક પરિવાર પર આજે ને આવનારા સમયમાં અસર પડવાની છે। સરકાર દ્વારા એક તરફી વગર વિચારે સરકારની તિજોરી ભરવા માટે જે જંત્રીનો સૂચિત વધારો જાહેર કરવામાં આવ્યો છે એની સામે વાંધા વિરોધ આપવાનો આજે 20મી જાન્યુઆરી એટલે કે છેલ્લો દિવસ છે। સરકારી તિજોરી ભરવાના આશયથી સરકાર દ્વારા ગુજરાતીઓના માથે જે તોતિંગ જંત્રીનો ભાવ વધારો થોપવામાં આવી રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આવક વધારવાના એકમાત્ર આશયથી આ જંત્રીનો ભાવ વધારો આવનારા સમયમાં ખરીદનાર જે વર્ગ છે એની કમર તોડી નાખશે અને સાથે સાથે અર્થતંત્રને ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે અને મંદિર પણ લાવશે। ત્યારે સરકારની નીતિ અત્યારે જે દેખાય છે કે આ જંત્રીના ભાવ વધારાથી ખેડૂતો મરો, ખરીદનાર વર્ગ મરો, જે મિલકત ડેવલપ કરનાર છે એ પણ મરો, પણ સરકારનું તરબાણું ભરો એવી નીતિથી સરકારે આ જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો છે।